ગુડ મોર્નિંગ મિત્રો, મનોજ લર્નિંગ લેબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આજના આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્ય વિશે સામાન્ય માહિતી મેળવીશું. તો ચાલુ કરીએ આજનો આપણો વિડીયો. ગુજરાત રાજ્ય ભારત દેશની પશ્ચિમ દિશામાં આવેલું અને દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાત રાજ્ય 20 ડિગ્રી 6 મિનિટથી 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે તથા 68 ડિગ્રી 10 મિનિટથી 74 ડિગ્રી 28 મિનિટ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ 1,96,024 વર્ગ કિલોમીટર છે. ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ પહોળાઈ 590 કિલોમીટર છે તથા પૂર્વ પશ્ચિમ પહોળાઈ 500 કિલોમીટર છે. ગુજરાત રાજ્ય ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ 5મું સ્થાન ધરાવે છે તથા વસ્તીની દ્રષ્ટિએ 10મું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાંથી 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પરથી કર્કવૃત્ત પસાર થાય છે, જે ગુજરાત રાજ્યના 6 જિલ્લાઓ જેવા કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાંથી પસાર થાય છે. ગુજરાત રાજ્યમાં 34 જિલ્લાઓ આવેલા છે, જેમાં વર્ષ 2025માં નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ આવેલી છે તથા 149 નગરપાલિકાઓ આવેલી છે. ગુજરાત રાજ્ય ભારતનો સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે. વર્ષ 1970ના આંકડા આધારે જોઈએ તો 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે, જ્યારે વર્ષ 2025ના આંકડા આધારે જોઈએ તો 2340.62 કિલોમીટરનો દરિયા કિનારો છે. અને આ સમગ્ર દરિયા કિનારો ગુજરાતના 15 જિલ્લાઓમાં વિસ્તરેલો છે. કચ્છ જિલ્લો 406 કિલોમીટરના લાંબા દરિયા કિનારા સાથે પ્રથમ ક્રમે છે. ગુજરાત રાજ્યમાં 2 અખાત આવેલા છે, જેમાં કચ્છનો અખાત અને ખંભાતના અખાતનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં એક મોટું બંદર કંડલા બંદર આવેલું છે તથા મધ્યમ કક્ષાના 11 બંદર આવેલા છે. ગુજરાત રાજ્યમાં કુલ 48 બંદરો આવેલા છે, જેમાં કંડલા બંદરને બાદ કરતા તમામ બંદરનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે તથા સૌથી નાનો જિલ્લો ડાંગ છે. અને આ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ તે ભારતનો પણ સૌથી મોટો જિલ્લો કચ્છ. ગુજરાત રાજ્યની વિધાનસભાની બેઠકોની સંખ્યા 182 છે. ગુજરાત રાજ્યની લોકસભાની બેઠકોની સંખ્યા 26 છે, જ્યારે રાજ્યસભાની બેઠકોની સંખ્યા 11 છે. ઈસવીસન 1956માં થયેલા મહાગુજરાત આંદોલનના ફળ સ્વરૂપે 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં 17 જિલ્લાઓ અને 185 તાલુકાઓ હતા. શરૂઆતમાં વિધાનસભાની બેઠક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળતી હતી તથા સચિવાલય તરીકે આંબાવાડી વિસ્તારના પોલિટેકનિક બિલ્ડિંગનો ઉપયોગ થતો હતો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્ય વિશે સામાન્ય માહિતી મેળવી. આવતા વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપ બધા મિત્રો મનોજ લર્નિંગ લેબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી આગળના વિડીયો આપણે સરળતાથી મળી રહે. તો આપણે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.